નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ અને એ બ્લુપ્રિન્ટ આધારિત મોડેલ પેપર. પ્રકરણો છે 5, 6, 7, 8, 11, 12, 13, 16 અને 17 ચેપ્ટરમાંથી જ પ્રશ્નો પૂછાશે. જોઈએ સૌપ્રથમ તો અહીં અધ્યયન નિષ્પત્તિ પણ આપવામાં આવી છે. પ્રકરણવાર પ્રશ્ન પ્રકાર અને જે પ્રશ્નની ફાળવણી જે છે એ જોઈએ તો પ્રકરણો અહીં આપવામાં આવ્યા છે સંપૂર્ણ 5, 6, 7, 8, 11, 12, 13, 16 અને 17. ઓબ્જેક્ટિવ અહીં જે ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ દર્શાવવામાં આવ્યું છે. શોર્ટ આન્સર તો 8, 11 ચેપ્ટરમાંથી 17 ચેપ્ટરમાંથી પૂછાશે. લોંગ ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો અહીં જે 16મું ચેપ્ટર જે છે એ 3 માર્ક્સના જે 16મા ચેપ્ટરમાંથી જ પૂછાશે. તો અહીં જોઈએ આગળ. સૌપ્રથમ તો વિદ્યાર્થી જો બ્લુપ્રિન્ટ છે પ્રકરણો વાઇઝ જે ક્વેશ્ચનો જે છે એ શોર્ટ ક્વેશ્ચન સામાંથી લેવામાં આવશે. 2 માર્ક્સ વાળા, 3 માર્ક્સ વાળા એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો, અહીં સંપૂર્ણ સ્ક્રીન પર છે જ. અને આ બ્લુપ્રિન્ટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો તમારે પણ તૈયારી કરવાની રહેશે. જોઈએ હવે પ્રશ્નપત્ર માળખું. જે પ્રકરણો જે છે પ્રકરણ 5 માંથી વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી જે યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો પૂછાશે. પ્રશ્નોની સંખ્યા 8 રહેશે અને 8 ગુણ પણ રહેશે, દરેકનો 1 ગુણ. પ્રકરણ 6 જે છે એ 6 પ્રકરણમાંથી હેતુલક્ષી ખાલી જગ્યા પૂછાશે. 8 ગુણની 8 ગુણ રહેશે, દરેકના 1 ગુણ. 7મા ચેપ્ટરમાંથી હેતુલક્ષી ખરા ખોટા પૂછાશે. 8 પૂછાશે અને 8 ગુણ રહેશે, દરેકનો 1 ગુણ. 8મા ચેપ્ટરમાંથી ટૂંક જવાબી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ટોટલ જે 8મા ચેપ્ટરમાંથી 5 ક્વેશ્ચનો પૂછાશે. એક ઓપ્શનમાં પણ રહેશે. એક ક્વેશ્ચનો 2 માર્ક્સ છે અને ટોટલ 10 માર્ક્સનું પૂછાશે. 11મા ચેપ્ટરમાંથી ટૂંક જવાબી પ્રશ્નો, એમાં પણ વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો પૂછાશે. એક ઓપ્શન પણ રહેશે, 2 ગુણ રહેશે, દરેકના ટોટલ 10 ગુણ. 13મા ચેપ્ટરમાંથી હેતુલક્ષી નકશા પૂર્તિ કરો. વિદ્યાર્થી મિત્રો આ જે બ્લુપ્રિન્ટ આધારિત આપણું મોડેલ પેપર પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી વિદ્યાર્થી મિત્રો બન્યા રહેશો. 12મા ચેપ્ટરમાંથી રૂઢ સંજ્ઞા દોરો ઓળખો, 6 માર્ક્સનું પૂછાશે. વિદ્યાર્થી દરેકનો 1 ગુણ રહેશે. 16મા ચેપ્ટરમાંથી હેતુલક્ષી જોડકા 5 ગુણ, દરેકનો 1 ગુણ રહેશે, ટોટલ 5 માર્ક્સ. જે નિબંધાત્મક પ્રશ્નો પણ પૂછાશે 16મા ચેપ્ટરમાંથી જ, 3 માર્ક્સ રહેશે, દરેકના 9 માર્ક્સનું પૂછાશે. 3 વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે, એક ઓપ્શનમાં પણ રહેશે. 17મા ચેપ્ટરમાંથી ટૂંક જવાબી પ્રશ્નો 5 પૂછાશે, એક ઓપ્શનમાં રહેશે, ટોટલ 6 રહેશે, 2 ગુણ રહેશે, દરેકના ટોટલ 10 માર્ક્સ. આમ 80 ગુણનું વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર રહેશે. જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ટોટલ 80 ગુણનું રહેશે, સમય 3 કલાક. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો આન્સર છે સારનાથ. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા? આન્સર છે કુશીનારા. મહાવીર સ્વામીનું માતાનું નામ શું હતું? આન્સર છે ત્રિશલા દેવી. નેક્સ્ટ, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? આન્સર છે કુંડગ્રામમાં. નેક્સ્ટ જોઈએ, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? આન્સર છે પ્રાકૃત અને અર્ધમાગધી. કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે? આન્સર છે હિમાલય ક્ષેત્રમાં. નેક્સ્ટ જોઈએ, ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? આન્સર છે વૈશાખી પૂર્ણિમાના દિવસે. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? આન્સર છે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ પોતાના મન ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? આન્સર છે જીન. વિદ્યાર્થી મિત્રો આ જે એમસીક્યુ છે ખરા ખોટા છે, વિદ્યાર્થીઓ મોસ્ટ આઈમ્પી છે. આપણી આવનારી હાલમાં તમે ધોરણ 6 માં છો, તમે ધોરણ 8 માં આવશો તો NMMS જ્ઞાન સાધના જે પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ્પી છે. અને ધોરણ 6 માટે તો આપણી આવનારી પરીક્ષા PSE તારીખ 28/4/2024 ના દિને લેવામાં આવશે. તેમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ શકે. તો આ વિડીયોને 2 થી 3 વખત સાંભળો અને તમારી નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ જોઈએ, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? આન્સર છે આગમ ગ્રંથો. નેક્સ્ટ જોઈએ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. અશોક. તક્ષશિલાના આચાર્ય કૌટિલ્ય ગોત્રના હતા તો વિષ્ણુગુપ્ત. સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું. આન્સર છે પુષ્પગુપ્ત. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્ર પ્રતીક છે સારનાથ. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે ચાણક્ય. ગુજરાતના અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં તો આન્સર છે પ્રાકૃત. ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા
વિષ્ણુગુપ્ત. મૌર્ય પ્રાદેશિક વહીવટ તંત્રમાં પ્રદેશનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો પ્રાદેશિક. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો ધર્માનુરાગી. સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર કર્યો હતો બૌદ્ધ ધર્મ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કુમાર દેવી લીછવી જાતિના કન્યા હતી, સાચું વિધાન છે. ઈસુની 3જી સદીમાં મગધમાં ગુપ્ત વંશની સ્થાપના થઈ હતી, સાચું વિધાન છે. નેક્સ્ટ, ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો, સાચું વિધાન. ખોટું વિધાન છે આ. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું, ખોટું વિધાન છે. ચંદ્રગુપ્તના રાજ દરબારમાં ગ્રીક એલ્ચી મેંગનીઝ આવ્યો હતો, ખોટું વિધાન છે. વલ્લભી મૈત્રક રાજા ધ્રુસેન હર્ષવર્ધનના જમાઈ હતા, સાચું વિધાન છે. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા, સાચું વિધાન છે. હર્ષવર્ધનના પિતાનું નામ રાજ્યવર્ધન હતું, આ વિધાન ખોટું છે. પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી, ખોટું વિધાન છે. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ મહારાજા ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા, સાચું વિધાન છે. પ્રશ્ન 2 જોઈએ. નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. 2 માર્ક્સ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. આજે 2 માર્ક્સના છે. સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ આ પેપર પણ તૈયાર કરવામાં આવ્યું છે, તો 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો સાંભળી લેવું. જોઈએ આગળ. વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? તો મેંગનીઝ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયે ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયે ચીની પ્રવાસી યુએન સ્વાંગ, ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો જે પ્રવાસીઓ આવ્યા હતા. સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો સ્તૂપ એટલે શું છે? અહીં વિદ્યાર્થી મિત્રો નાના ગુંબજ આકારનું સ્થાપત્ય, તો અહીં સ્તૂપ છે. નેક્સ્ટ જોઈએ. પ્રાચીન સમયના ધાર્મિક સાહિત્યનો પરિચય આપો. તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય વેદોનો સમાવેશ થાય છે, જે 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સંપૂર્ણ આન્સર અહીં દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથોના જણાવો. અહીં જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જે છે એ સંપૂર્ણ આન્સર છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં જે વિનય પીટક, અભિધમ પીટક, બિનકાય વગેરે, જે જાતક કથાઓ, મિલિંદ પાંડવ વગેરે છે. જૈન ધર્મના પણ અહીં દર્શાવવામાં આવ્યા છે. આચાર સંઘ. પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવો. તો પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. ઉચ્ચ પ્રદેશ એટલે શું? ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો. તો ઉચ્ચ પ્રદેશના જે પ્રકારો છે: આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો. અવશિષ્ટ પર્વત કોને કહેવાય છે? ઉદાહરણ આપો. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ, બંગાળનો ઉપસાગર, માળવાનો ઉચ્ચ પ્રદેશ, વિંધ્ય પર્વત, ગિરનાર પર્વત, નીલગિરી પર્વત, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, બંગાળની ખાડી, અંદમાન અને નિકોબાર, લોખંડ પોલાદનું ઉદ્યોગનું કેન્દ્ર, માહિતી તકનીકીનું કેન્દ્ર, મધ્યપ્રદેશ રાજ્ય, ગાંધીનગર, સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્ર, ડેરી ઉદ્યોગ કેન્દ્ર. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. રૂઢ સંજ્ઞાઓ દોરો અથવા ઓળખો. તો અહીં જે પર્વત જે છે એમની સંજ્ઞા છે. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ પૂછાશે અને પૂછાશે. તો આ દરેક સંજ્ઞાને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવો અને તમારી નોટબુકમાં પણ એને ડ્રો કરી દો. ટેકરી, શિખર, ઘાટ, નદી, નદીઓનો સંગમ, નદી પરનો બંધ, પાકો માર્ગ, રેલ માર્ગ, દીવાદાંડી, પોસ્ટ ઓફિસ, સર્કિટ હાઉસ, નકશાની ઉત્તર દિશા, જિલ્લાની સીમા, રાજ્યની સીમા, આંતરરાષ્ટ્રીય સરહદ, પ્રમાણમાપ, દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, જિલ્લાનું મથક, શહેર, જંગલો, પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસ, પોસ્ટ અને તાર ઓફિસ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડો. સરપંચ, તો સાચો આન્સર છે ગ્રામ પંચાયતના વડા. તાલુકા વિકાસ અધિકારી, તો સાચો આન્સર છે તાલુકા પંચાયત. તલાટી કમ મંત્રી, તો સાચો આન્સર છે ચીફ ઓફિસર વહીવટી વડા. મહાનગરપતિ વડા, તો સાચો આન્સર છે મ્યુનિસિપલ કમિશનર. જિલ્લા વિકાસ અધિકારી, તો સાચો આન્સર છે જિલ્લા પંચાયત. નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ લખો. હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો. સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર પણ છે જ. અને આ જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈતો હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ પણ મળી જશે અને જે નંબર આપ્યો છે એ નંબર પર હાઈ કરી તમે વોટ્સઅપ કરી દો. તમને સંપૂર્ણ પીડીએફ જે છે ફ્રીમાં મળી
જશે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા સંજોગોમાં થઈ? તેના પ્રથમ અધિવેશન વિશે માહિતી આપો. ચંપારણ સત્યાગ્રહની માહિતી આપો. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન. વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા બાળ અધિકારો મળે છે? નેક્સ્ટ જોઈએ, સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? મોસ્ટ ટાઈમ છે. દેશમાં શ્વેત ક્રાંતિથી કયા લાભો થયા છે? એ પણ મોસ્ટ ટાઈમ છે. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો. નાના બાળકોનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે શું કરવું જોઈએ? ગ્રામીણ જીવન નિર્વાહ, ગ્રામીણ જીવન વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ છે. રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વખતે વ્યક્તિઓ જોવા મળે છે? કલેક્ટર પાસે બીજી કઈ સત્તાઓ હોય છે? ગણ રાજ્ય શાસન વ્યવસ્થાનું પ્રમુખ લક્ષણો જણાવો. શહેરી જીવન નિર્વાહ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 6, ગ્રામ પંચાયતના કાર્ય જણાવો. 3 માર્ક્સના છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ છે. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનોમાંથી જ તમારું જે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પ્રશ્ન પત્ર જે છે એ જ ક્વેશ્ચનો એમાંથી જ વિદ્યાર્થીઓ આપણું મોડેલ પેપરમાંથી જ પૂછાશે. શું ધ્યાનથી સાંભળો અને તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થીઓ દરેક ક્વેશ્ચનોનો આન્સર પણ નોટ કરી લો. નેક્સ્ટ જોઈએ, સ્થાનિક સરકાર એટલે શું સમજાવો. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા જણાવો. નેક્સ્ટ જોઈએ, રાજ્ય સરકાર જન આરોગ્ય માટે કઈ કઈ યોજનાનું આયોજન અને સંચાલન કરે છે? પ્રશ્ન 7, 4 માર્ક્સના છે આ ક્વેશ્ચનો. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? નેક્સ્ટ જોઈએ, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. 19મી સદીમાં કયા કયા અગ્રણી સમાજ સુધારકોએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી? નેક્સ્ટ જોઈએ, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. નેક્સ્ટ, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ આન્સરો જે તમને પીડીએફમાં ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને વોટ્સઅપ પર તમને સંપૂર્ણ ફ્રીમાં પણ મળી જશે. દાવા નળથી શું નુકસાન થાય છે? જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો આ જે પીડીએફ જે છે એ તમે મેળવી લો અને સંપૂર્ણ 2 થી 3 વખત રીડ કરી લો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે. એક્ઝામમાં તમારા સારામાં સારા માર્ક્સ પણ રહેશે જ અને બ્લુપ્રિન્ટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો તમારે મહેનત પણ કરવાની છે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.